તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે અમારે જવાનું હતું વાલ બોળા। તો મેં કરી લીધું ગાડીનું કુલેન્ટ પાણી ચેક। તો એમાં હતું પાણી ઓછું તો મેં નાખી દીધું કુલેન્ટનું પાણી। પછી કરી લીધું ઓઇલ ચેક। પછી ગાડીને નવરાઈ દીધી થઈ ગઈ આપણી ગાડી તૈયાર। મેં પછી પડાવી લીધો ફોટો। હવે મારે આંકવાની હતી ગાડી એટલે હું આવી ગયો ગાડીમાં ડ્રાઇવિંગ સીટે। તો મેં પછી છાંટી દીધો ગાડીમાં સ્પ્રે। ગાડીમાં સ્પ્રે ચાટીને થઈ ગઈ હતી આપણી ગાડી રવાના। તો નીકળી ગયા અમે ગામની બહાર। હવે તો જાવી છીએ અમે ભોળા। તો આવી ગયા હતા આપણા લંગાળાના પુલ ઉપર। અમે ત્રણેય જાવી છીએ ભોળા। તો હવે આ લંગાળા કરી દેવી પાર આપણે। કેમ છે મફત તો બેહી ગયો છે પણ કઈ અમારી ગાડીમાં ખાવા મફત તો નથી, કઈ પૈસા આપ્યા નથી, કાંઈ કર્યું। સોખા માણા લઈ દિલ ખૂટલ થી દૂર, મનના સોખા માણા લઈ દિલ ખૂટલ થી દૂર। સોઈ ઘેર કહોનું મારો ભાઈબંધ કોહિનૂર। તો બધાને જય સિયારામ, જય માતાજી। કેમ છો બધા મજામાં? તો અત્યારે અમે જઈએ છીએ ભોળાદ, હું ને અમારા મિત્રો બધા। તો અત્યારે અમે ભોળાદ બાલ જવા માટે નીકળી ગયા છીએ અને બનાવી રહેજો આપણા બ્લોગમાં। ત્યાં સુધી બધાને જય સિયારામ, જય માતાજી। તો રસ્તામાં લાગી ગઈ હતી તરસ ને પછી ભાઈબંધને મોકલી દીધો પાણીની બોટલ લેવા। તો એ હારો લઈને આવ્યો વેફર, કારણ કે એની પાસે પૈસા હતા ઝાઝા। તો અહીંયા પહોંચી ગયા હતા અમે વેળાવદર અને આને કરી દીધી એન્ડ। મિત્ર તો અમે અહીંયા વેળાવદર હાલમાં આવ્યા હતા ને અહીંયા અમે સિંહ પાડ્યો। અમને એમ તો કે તમને બતાવી જો નાના સિંહ છે। મફતમાં બધો સામાન લઈને જાય છે। શું છે પેલા નથી વેફર છે આ મફતની થોડી આવે। તમને મફત આપે કોઈ દુકાને જાવ તો આમાં છે શીખવું તમને મફત આપી દે તો હું કહેવાય ને ભલામણ। તો આપણે જોતા મફત આપતા હોય ઉપર જઈને આપણે કરવાનો છે નાસ્તો। પછી જ્યાં કોઈ ના ચડે ત્યાં અમે ચડીને કરી લીધો પછી નાસ્તો। તો થઈ ગઈ હતી આપણે ઉપર એન્ટ્રી। હાથમાં હતી પાણીની બોટલ। રસ્તામાં લઈ લીધા હતા અમે આ શીકું। આ લોકો ખાય છે વેફર। આ છે શીકુ। પાંચનો એક લેવું છે ભાઈ તારે? આમાં છે શીખવું એ રીપની આ બોટલ પકડવા વાળા ને પકડ્યો છે મને કેટલા ભાવ લેશે ઉતારો અને ભરી જઈને કે ભાવ લે હા બુવાજી આ તો હલવાઈ આયા। હું સોરની વાંચે સમય સોરવા સડ્યો। હે મારી ધ્યાન રાખજો, મારે રીતે કાઈ લેવું ચીટિંગ કરતા હે તું। ઓ ભાઈ આયા મારી પાસે એક વાત મરેલો માણસ જીવતો થઈ ગયા કે એવું માની લો તો મારો ભડવો ભાઈબંધ સુધરે એ ન માનું। તો નાસ્તો ને એવું કરીને ચડી ગયા હતા આપણે ધોલેરા અમદાવાદ હાઈવે રોડ ઉપર। ત્યાં પહોંચી ગયા અમે અહીંયા ભોળાદ બાલ। તો હું ફાઇનલી આપણે ભોળાદ બાલ પહોંચી ગયા છીએ ને હવે કરવાની છે આપણે ગાડી અહીંયા પાર્કિંગ। તો કરી દેવી અહીંયા ધીમે ધીમે ગાડી પાર્કિંગ યુટર્ન મારીને। તો ફાઇનલી પછી આપણી ગાડી થઈ ગઈ હતી અહીંયા બધાની હારવાર પાર્કિંગ। તો હવે અમારે જવાનું છે પછી મંદિર બાજુ। આ બે ઉતરી ગયા ગાડીમાંથી। તો હવે અમે જાવી છીએ મંદિર તરફ દર્શન કરવા। તો પહોંચી ગયા હતા અમે અહીંયા મંદિરની અંદર ને હવે જાવી છીએ અમે દર્શન કરવા। તો અહીંયા બધા પાડતા હતા ફોટો તો અમે ઘડીક જોઈ લીધું પછી હવે નીકળી ગયા અમે મંદિરની અંદર। તો ફાઇનલી પહોંચી ગયા આપણે રાજાજી તેજાજીને દર્શન કરવા। તો આ છે રાજાજી ને તેજાજી જે આવેલું છે વાલ ભોળાદમાં। તો અહીંયા હું ઊભો રહી ગયો પછી લાઈનમાં, હું પછી દર્શન કરવા રહ્યો ઊભો।
પછી બધા અહીંયા આપણે એન્ટર થતા તે બધા અહીંયા ફોટા પાડતા હતા તો મેં કીધું કે હાલો આપણે પણ એક ફોટો પડાવી લેવી. પછી લાગી ગઈ હતી મને ભૂખ ને જવાનું તો આપણે ભોજનાલય તરફ. તો અહીંયા આવી ગયા ભોજનાલયમાં ને લઈ લીધી ડીશ. તો અહીંયા 24 કલાક જમવાનું રહેશે ચાલુ, ગમે ત્યારે તમે આવો પણ જમવાનું અહીંયા રહેશે 24 કલાક ચાલુ તમને. તો ફાઇનલી આપણી આ ડીશ થઈ ગઈ હતી તૈયાર ને મેં જમી લીધું ને પછી નીકળી ગયા અમે બહાર. આપણે આવી ગયા હતા ગાડીએ, પાછું રિટર્ન આવવાનું છે. તો ચડી ગયા પાછા અમદાવાદ ધોલેરા વાળા હાઈવે ઉપર. અહીંથી જવાનું તો આપણે કિમિયા ધામ જે આવેલું છે હનુમાન દાદાનું મંદિર, બહુ જ મોટું ખૂબ અને બહુ સુંદર મંદિર છે. એ જોવાનું ભૂલતા નહીં. એ આવશે આપણે બીજા પાર્ટ 2. થઈ ગઈ હતી આપણી ગાડી ભૂકી અને હવે લઈ જાવ નથી આપણે ગાડીને ખવડાવવા. તો આવી ગયા આપણે સીએનજી પંપે ને હવે પુરાવી લેવી ગાડીમાં સીએનજી. પછી જવાનું છે કિમિયા ધામ જે આવશે પાર્ટ 2માં. એ જોવાનું ભૂલતા નહીં. હવે આપણી ગાડી થઈ ગઈ હતી ફૂલ ને અમે નીકળી ગયા હવે કિમિયા ધામ જે આવેલું છે હનુમાન દાદાનું મંદિર. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીશું બીજા ભાગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, જય માતા.